હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? મજામાં? હું છું હિતેશ લાડવા, એજ્યુકેશન વિથ HK ની આ સફરમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, જ્યારે હવે બોર્ડની એક્ઝામ ખૂબ જ નજીક આવી રહી છે, જેમ કે માર્ચ મહિનાની અંદર આપણી બોર્ડની એક્ઝામ હોય, તો એના માટે ખાસ મોસ્ટ આઈએમપી જે આપણું ગાલા અસાઇનમેન્ટ છે 2024, બરાબર? ગાલા અસાઇનમેન્ટ 2024 એના આપણે ક્વેશ્ચનની તૈયારીઓ કરાવીએ છીએ. ઓકે, તો આજના સેશનની અંદર ધોરણ 12 આંકડાશાસ્ત્રની અંદર ગાલા અસાઇનમેન્ટ 2024 મિત્રો, પેપર 1 વિભાગ સી, ક્વેશ્ચન નંબર 31 થી 39 આપણે કરાવવાના છીએ. મિત્રો, આની અંદર થિયરીનો પણ સમાવેશ થાય છે, તો ખાસ એને પણ આપણે મહત્વ આપીશું. ક્લિયર? તો વિડીયોને અંત સુધી જોજો અને આવા જ વિડીયો જોવા માટે, આપણું રિઝલ્ટને ગ્રો કરવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને શેર કરવાનું ન ભૂલતા. ઓકે, તો પેપર 1 વિભાગ સી ગાલા અસાઇનમેન્ટ 2024 માંથી ક્વેશ્ચન નંબર 31. ચલો મિત્રો, ક્વેશ્ચન નંબર 31 શું કહે છે? તો ક્વેશ્ચન નંબર 31 છે આધાર વર્ષ એટલે શું? તેની પસંદગીમાં મુખ્ય કઈ બાબતો ધ્યાનમાં લેવી જોઈએ? કોઈ ચલની વર્તમાન સમયની, યાદ રાખજો મિત્રો, અહીં વ્યાખ્યા આપેલી છે આપણને, કોઈ ચલની વર્તમાન સમયની કિંમતને નિશ્ચિત સમયની એટલે કે સામાન્ય રીતે ભૂતકાળની ચલ કિંમત સાથે સરખાવવામાં આવે છે, તો તે નિશ્ચિત સમય કે વર્ષને શું કહેવામાં આવે છે? આધાર વર્ષ કહેવામાં આવે છે. મિત્રો, આધાર વર્ષની પસંદગી કરતી વખતે 3 બાબતો ધ્યાનમાં રાખવી જરૂરી છે. કઈ 3 બાબતો? તો કે પહેલી છે આધાર વર્ષ પ્રામાણ્ય કે સામાન્ય ઘટના વાળું હોવું જોઈએ. હવે આપણને સાહેબ આધાર વર્ષ સામાન્ય કે પ્રામાણ્ય એટલે શું? તો કે આધાર વર્ષની પસંદગી કરતા તે વર્ષમાં કોઈ કુદરતી આફત, કોઈ માનવ સર્જિત ઘટના કે રાજકીય ફેરફાર થયેલો ન હોવો જોઈએ. આધાર વર્ષમાં લાંબા ભૂતકાળનું ન હોવું જોઈએ. જો આધાર વર્ષ છે મને કે 2023 ચાલે છે, તો 18-19 સુધીનું ઓકે, બરોબર, 17 સુધીનું ઓકે, પણ આપણે 2010 ને આપણે આધાર વર્ષ તરીકે લઈએ તો એ ચાલે નહીં. રેડી મિત્રો? તો આ 2 માર્ક્સની અંદર આપણને પૂછાઈ શકે. આગળ વધીએ. પ્રશ્ન નંબર 32 છે, એ પણ થિયરીનો છે મિત્રો. કાર્લ પિયર્સનની રીતની ધારણાઓ લખો. મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે મિત્રો. કાર્લ પિયર્સનની ધારણાઓ લખો. તો 2 ધારણાઓ છે મિત્રો. 2 ચલ વચ્ચે સુરેખ સંબંધ છે. 2 ચલ વચ્ચે સુરેખ સંબંધ છે, આ પહેલી ધારણા. બીજી ધારણા, 2 ચલ વચ્ચે કાર્યકારણનો સંબંધ છે. જો આ પ્રકારનો સંબંધ ન હોય તો સહસંબંધ અર્થહીન છે, તો સહસંબંધ કહી શકાય નહીં. રેડી? ચાલો, પ્રશ્ન નંબર 33. જો x બાર 30, y બાર 20, b બરાબર 0.6 હોય, તો y ની x પરની નિયત સંબંધ રેખાનો અંતઃખંડ, મિત્રો અંતઃખંડ પૂછ્યો છે, અંતઃખંડ એટલે a થશે. રેડી? ને જો આપણને ઢાળ પૂછ્યો હોય તો ઢાળ એટલે b થાય, યાદ રાખજો. રેડી? અને રેખાનું સમીકરણ ગોતો. ઓકે, તો આપણે ખ્યાલ છે અંતઃખંડ એટલે a, તો એનું સૂત્ર શું છે મિત્રો? y બાર માઇનસ bx બાર. કિંમત ખાલી મૂકવાની છે, y બાર ની જગ્યાએ 20 માઇનસ b ની જગ્યાએ 0.6 અને x બાર ની જગ્યાએ 30. કિંમત મૂકતા આપણે સાદુરૂપ આપીએ કે 0.6 ગુણ્યા 30 કરીએ આપણે તો 18. 20 માંથી 18 બાદ તો આપણો આન્સર આવે છે 2, a બરાબર 2. ઓકે, નિયત સંબંધ રેખા કઈ રીતના લખાય? તો કે y કેપ બરાબર a પ્લસ bx. ઓનલી ખાલી કિંમત મૂકવાની છે a અને b ની. a બરાબર જે 2 આવ્યા છે એ આપણે મૂકીએ, પ્લસ b ની જગ્યાએ 0.6 x. ક્લિયર? તો અહીંયા આપણો આ દાખલો 2 માર્ક્સનો પૂરો થાય છે, 33મો. ચલો, 34મું મોસ્ટ આઈએમપી શું કહે છે? સામાયિક શ્રેણીનું યોગનીય મોડેલ વર્ણવો. મિત્રો, યોગનીય મોડેલ કીધું છે આપણને, તો યોગનીય મોડેલ એટલે શું? યોગનીય મોડેલ, તો યોગનીય મોડેલ yt બરાબર tt પ્લસ st પ્લસ ct પ્લસ rt, જ્યાં tt એટલે કહેવાય વલણ, st એટલે મોસમી ઘટક, એના સંકેતો છે. t એટલે કે ટ્રેન્ડ એટલે કે વલણ, s એટલે કે સિઝનલ એટલે કે મોસમી ઘટક, c એટલે ચક્રીય એટલે કે સાયકલિંગ, અને rt રેન્ડમલી એટલે કે અનિયમિત કે યાદચ્છિક ઘટક. મિત્રો, 2 માર્ક્સની અંદર સારામાં સારું કહેવાય પ્રશ્ન કે જે આપણને આવડી શકે, મોસ્ટ આઈએમપી છે. ચાલો આગળ વધીએ આપણે. 35મો પ્રશ્ન છે મિત્રો કે આપેલ ઘટના માટે વેન આકૃતિ દોરી તેની વ્યાખ્યા લખો. તો કે એ ઘટના છે યોગ ઘટના. આપણે વાત કરેલી છે યોગ ઘટનાની, તો યોગ ઘટનાની વ્યાખ્યા લખવાની છે અને વેન આકૃતિ. તો મિત્રો, વેન આકૃતિ આપણને સરસ મજાની અહીંયા જોવા મળે છે કે એક તો પેલા યુનિવર્સ કરવાનું છે. ચલો જોઈ લઈ. ચાલો, આ રીતનું એક પેલા તો બોક્સ આપણે કરેલું છે, બરોબર. એની અંદર આ યુ 2 ઘટનાઓ, પેલો જે સર્કલ છે એ a અને આ બીજું સર્કલ છે b. બધું જ લઈ લેવાનું મિત્રો, બધું જ. આ b
અને બેયની અંદર સમાવેશ થતો હોય બધું, તો જેને કહેવાય યોગ ઘટના એ યોગ બી. ક્લિયર? તો આપણી વેન આકૃતિ છે અને એની વ્યાખ્યા અહીંયા આપેલી છે. ધારો કે યુ એ શાંત નિદર્શ અવકાશ છે, એ તથા બી તેની કોઈ બે ઘટનાઓ છે. ઘટના એ બને, સમજો મિત્રો, ઘટના એ બને અથવા ઘટના બી બને અથવા એ અને બી બંને સાથે બને. યાદ રાખજો, ઘટના એ બને અથવા ઘટના બી બને અથવા ઘટના એ અને બી બંને સાથે બને, તે ઘટનાને ઘટના એ અને બી ની યોગ ઘટના કહેવામાં આવે છે, જેને સંકેતમાં એ યોગ બી વડે દર્શાવાય છે. રેડી? આના કીવર્ડ્સ છે જે આપણે વ્યાખ્યામાં જોયા એ જ. રેડી? જે તમને દાખલામાં પૂછાઈ શકે. ક્લિયર? આગળ વધીએ. 36મો પ્રશ્ન છે, એક સમમિત દ્વિપદી વિતરણ માટે જો n બરાબર 4 હોય તો p ઓફ 4 મેળવો. ઓકે, શબ્દ મિત્રો ખાસ ધ્યાનમાં રાખજો, સમમિત દ્વિપદી વિતરણ. હવે સમમિત એટલે શું? બરાબર, તો આપણે ખબર હોવી જોઈએ કે સમમિત એટલે સફળતાની સંભાવના 1/2 હોય. બરોબર, સમમિત એટલે સફળતાની સંભાવના 1/2. તો આપણે લખેલું છે મિત્રો, સમમિત દ્વિપદી વિતરણ હોવાથી p બરાબર 1/2, તો q બરાબર પણ 1/2 જ થાય. કઈ રીતના થાય? તો આપણું સૂત્ર છે q બરાબર 1 - p 1 - 1/2, તો જવાબ આવશે આપણો q બરાબર 1/2. ઓકે, આપણું ફોર્મ્યુલા છે p ઓફ x બરાબર ncx ઇન્ટુ p રેઝ ટુ x ઇન્ટુ q રેઝ ટુ n - x. ખાલી આપણે એની કિંમત મૂકીએ, x ની જગ્યાએ 4, કારણ કે આપણે p ઓફ 4 ગોતવાનું કીધેલું છે, તો x ની જગ્યાએ 4, 4c4 ઇન્ટુ 1/2 ની 4 ઘાત 1/2 ની 4 - 4 ઘાત. કિંમત મૂકતા તો સિમ્પલી આવડે જ બધાને. સાદુરૂપ આપવાનું છે, 4c4 ની કિંમત 1 થાય મિત્રો, 1 ની 4 ઘાત 1, 2 ની 4 ઘાત 16, 4 માંથી 4 જાય તો 0 ઘાત, ને કોઈ પણ ની 0 ઘાત, તો એનો જવાબ 1 આવે. ક્લિયર? કોઈ પણ ની 0 ઘાત તો જવાબ 1. તો આપણો લાસ્ટ આન્સર આવ્યો છે p ઓફ 4 બરાબર 1/16. ક્લિયર છે? અહીં સુધી ઓકે મિત્રો? રેડી? મિત્રો, ક્યારેય પણ કઈ ક્વેશ્ચન થાય કે ભાઈ સર સેક્શન સી તમે સમજાવો છો અને કોઈ દાખલો નથી સમજાતો, તો તમે મને કમેન્ટ સેક્શનની અંદર ખાસ કહીને જણાવી શકો, જેનું હું ફરીથી તમને સોલ્યુશન આપી શકું આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર, નેક્સ્ટ દાખલાની અંદર. રેડી? અને મિત્રો, આપણે આજથી આ ઝુંબેશ ઉપાડેલી છે કે વિધિન 1 મંથની અંદર આપણે અસાઇનમેન્ટ સ્ટેટિસ્ટિક્સ ની અંદર 6 પેપર પૂરા કરાવી દેવા છે મિત્રો, તો ખાસ જોતા રહેવું આ ચેનલની અંદર. ચાલો, 37મો દાખલો છે મિત્રો, લિમિટ x ટેન્ડ્સ ટુ -2, x ની 7 ઘાત પ્લસ 128/x પ્લસ 2 ની કિંમત શોધો. મિત્રો, સાદું ને સિમ્પલ મને એવું દેખાય છે કે લક્ષના પ્રમાણિત સ્વરૂપ મુજબ આ દાખલો થાય. તો આપણે થાય લક્ષનું પ્રમાણિત સ્વરૂપ એટલે શું? તો મિત્રો, આ લક્ષનું પ્રમાણિત સ્વરૂપ છે. જો આ દેખાય છે, હું આ બોક્સ કરી દઉં છું. આ લક્ષનું પ્રમાણિત સ્વરૂપ છે કે જેમાં x ની n ઘાત માઇનસ a ની n ઘાત છેદમાં x માઇનસ a, મતલબ કે બંનેની સરખી ઘાત હોય, વચ્ચે માઇનસ ની જ નિશાની હોય. જે પેલું પદ છે એ જ છેદમાં પાછું પેલું પદ છે, એ છે એ જ પાછું છેદમાં છે બીજું પદ, ત્યારે આપણે એનું સોલ્યુશન આવું કંઈક લખી શકીએ, n a n - 1. તો મારે આવું કંઈક જોતું હોય, x ની n ઘાત માઇનસ a ની n ઘાત છેદમાં x માઇનસ a, તો મારે આ રકમને કંઈક થોડોક ચેન્જીસ કરવો પડે. તો મેં શું કર્યું મિત્રો, x ની 7 ઘાત, તો કે x ની 7 ઘાત ઓકે છે જ. અહીંયા પ્લસ ની નિશાની છે મિત્રો, તો મેં શું કરી દીધું માઇનસ, કારણ કે મારે અહીં રકમમાં શું જોઈએ છે? માઇનસ જોઈએ છે, તો મેં માઇનસ કરી દીધો છે. ઓકે, પણ રકમ બદલવી જોઈએ નહીં. પેલા આપણે છેદનો વારો લઈ લઈએ. અહીંયા માઇનસ હોવી જોઈએ, તો અંદર મેં -2 કરી નાખ્યા. જો મિત્રો, હવે -2 છે એનું સાદુરૂપ તમે આપો તો શું થાય? માઇનસ માઇનસ પ્લસ, તો x + 2 થઈ જાય. ઉપરવાળી આપણી રકમ આવી જશે, તો કે હા. સેમ વસ્તુ, નીચે -2 છે, ઉપર -2 જ હોવા જોઈએ, કારણ કે આપણા સૂત્રમાં જો લખેલું છે એ, તો છેદમાં એ જ હોવો જોઈએ. તો -2 ની ઉપર 7 ઘાત કરો. શા માટે સર 7 ઘાત? તો અહીંયા 7 ઘાત છે એટલે 7 ઘાતે જ આપણો જવાબ આવતો હશે. તો -2 ની 7 ઘાત કરતા 128 આવે, અને એકી ઘાત હોવાથી આપણો જવાબ માઇનસ જ રહેશે, તો -128. હવે ઈ માઇનસ અને આ બારના માઇનસ, માઇનસ પ્લસ 128 થઈ જાય. તો કે હા સર, જે રકમ ઉપર મુજબ છે એ જ રકમ આપણે લખેલી છે, પણ થોડુંક એનું સ્વરૂપમાં ફેરફાર કર્યો છે. ઓકે, હવે તમે આને આની સાથે સરખાવો, આ રકમને આની સાથે સરખાવીએ આપણે, તો સાહેબ સેમ ટુ સેમ છે, કાંઈ એમાં ફરક છે નહીં. આપણા મત મુજબ x, તો કે x, a એટલે -2, n એટલે 7. તો આપણે આવી રીતના લખી શકીએ, n a n - 1, n એટલે 7, a એટલે -2, 7 માંથી 1 બાદ 7 -2 ની 6 ઘાત. ઓકે, 2 ની 6 ઘાત 64 થાય. કેટલી થાય? 64. પણ માઇનસ સંખ્યાની 2 કી ઘાત કરીએ તો જવાબ એનો કેવો આવી જાય? પ્લસ. તો 64 × 7, તો આપણો આન્સર આવશે 448. ક્લિયર છે મિત્રો? ખાસ લક્ષના પ્રમાણિત સ્વરૂપ મુજબ આપણો દાખલો થશે. ક્લિયર? ચાલો આગળ વધીએ. 38મું છે મોસ્ટ આઈએમપી,
બરાબર, આવું બધું પૂછાઈ શકે. x ટેન્સ ટુ 0 નો અર્થ સમજાવો મિત્રો. હવે x ટેન્સ ટુ 0 નો અર્થ એટલે શું? તો પેલા આપણે આકૃતિ બાજુ સમજીએ. આકૃતિમાં વચ્ચો અહીં 0 છે. આકૃતિની અંદર જોઈ લઈએ આપણે પેલા. રેડી, ચાલો. આકૃતિની અંદર પેલા સૌથી પહેલા 0 દેખાય છે, તો કે હા, રેડી. હવે તો કે આ બાજુ શું લખેલું છે? પહેલા તો એક કામ કરવાનું મિત્રો કે 0 માંથી 0.1 માઇનસ કરવાનું અને 0.1 પ્લસ કરવાનું. 0.1 પ્લસ કરતા આ બાજુ 0.1 આવશે. 0.1 માઇનસ કરતા આ બાજુ માઇનસ 0.1 આવશે. પછી ધીમે ધીમે આ માઇનસ વાળી કિંમત ઘટાડતી જવાની, વધારતી જવાની. 0.1 એમાંથી ઘટાડતા 0.01, પછી માઇનસ 0.01, માઇનસ 0.0001. એનો મતલબ ધીમે ધીમે એ કોની તરફ જાય છે? તો કે 0 તરફ જાય છે. એટલે ત્યાં લખેલું છે x 0 ને ડાબી બાજુથી અનુલક્ષે છે. ધીમે ધીમે કિંમત વધારતા જઈએ તો 0 બાજુ આવીએ છીએ. એવી જ રીતના 0.1 છે, ત્યાંથી તમે 1 પોઈન્ટ ઘટાડો તો 0.01, હજી 1 પોઈન્ટ ઘટાડો તો 0.001, હજી 1 પોઈન્ટ ઘટાડો તો 0.0001. બરોબર, ધીમે ધીમે આ કિંમત કોની બાજુ જાય છે? તો કે 0 ની તરફ જઈ રહી છે. એટલે x છે એ 0 ને જમણી બાજુથી અનુલક્ષે છે, એવું કહેવાય. બસ એ જ અહીં લખેલું છે. જો કોઈ ચલ x ની ધન કિંમતો ઘટાડતા કે x ની ઋણ કિંમતો વધારતા 0 ની ખૂબ જ નજીક લાવવામાં આવે તો x છે એ શૂન્યને અનુલક્ષે છે એમ કહેવાય, જેનો સંકેત છે x ટેન્સ ટુ 0. રેડી? ઓકે, આ વસ્તુ આપણને આવડી ગઈ, 2 માર્ક્સની અંદર પૂછાય. અને 39મો એટલે કે છેલ્લો દાખલો વિભાગ સી નો વિકલન કરવાનો છે મિત્રો. વ્યાખ્યાની મદદથી f ઓફ x બરાબર k. k છે એ અચળાંક છે. અચળાંક એટલે બરાબર કોઈ એક અંક હશે. ને આપણે બધાને મિત્રો ખબર છે કે અચળ સંખ્યાનું વિકલન શું થાય? 0. અચળ સંખ્યાનું વિકલન 0 થાય, વિકલિત 0 થાય. બરોબર, હવે સાહેબ વ્યાખ્યાની મદદથી કીધું તો આપણે વ્યાખ્યા મૂકવી પડે. હા, ઓકે. તો આ તમને જે દેખાય છે એની વ્યાખ્યા છે f ડેશ x બરાબર લિમિટ h ટેન્સ ટુ 0 f ઓફ x પ્લસ h માઇનસ f ઓફ x છેદમાં h. આ આપણી વ્યાખ્યા છે મિત્રો. ઓકે, વ્યાખ્યાની અંદર જેની જરૂર પડે આપણે લખીએ તો એ વ્યાખ્યાની અંદર f ઓફ x ની જરૂર પડે તો f ઓફ x બરાબર k આપેલા છે. f ઓફ x પ્લસ h ની જરૂર પડે કે જ્યાં x દેખાય છે x પ્લસ h મૂકો, તો અહીંયા x દેખાય ત્યાં x પ્લસ h મૂક્યા, પણ k ની જગ્યાએ તો k ના k જ રહે, ત્યાં તો કોઈ x છે જ નહીં. રેડી? ઓકે, આની અંદર કિંમત મૂકીએ મિત્રો આપણે તો f ઓફ x પ્લસ h ની જગ્યાએ k મૂક્યા, f ઓફ x ની જગ્યાએ k મૂક્યા, h ના h એમને k માઇનસ k એટલે કે 0 ના છેદમાં h. 0 ના છેદમાં એટલે શું થઈ જવાબ આપણો? 0. અને મેં તમને હમણાં જ કીધું કે કોઈ પણ અચળ સંખ્યા હોય, અચળ સંખ્યાનું વિકલિત શું થાય? 0 થાય. રેડી? શૂન્ય થાય. ક્લિયર? આ ખાસ યાદ રાખવું. રેડી? તો અહીં આપણું પેપર નંબર 1 વિભાગ સી પૂરો થાય છે મિત્રો. આશા રાખું છું કે તમને આ વિડીયો ગમ્યો હશે અને તમને તમારી પરીક્ષાની અંદર 100% ઉપયોગી નીવડશે. આના પછીનો નેક્સ્ટ વિડીયો આવે છે મિત્રો વિભાગ ડી પેપર નંબર 1, તો જોવાનું ચૂકતા નહીં. ફરીથી મળીએ નવા વિડીયોમાં નવા લેક્ચર સાથે. ત્યાં સુધી બાય બાય.